આની હજી તો સરકાર નથી બની, જો સરકાર બનશે તો નાના માણસનું કોણ સાંભળશે? તો તમે શું અપીલ કરશો આમ આદમી પાર્ટીની અંદર નવા જોડાતા લોકોને અને ગુજરાતની જનતાને અને ખાસ કરીને તમારા વિસ્તારના લોકોને? કેમ કે ભૂતકાળની અંદર તમારા જ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીની એક સભા હતી અને ઈશુદાન ગઢવીને સવાલ પૂછવા માટે એક વ્યક્તિ આવે છે અને એને આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તાઓ માર મારે છે. આવી પણ ઘટના તમારા જ વિસ્તારમાં બની હતી? એ જે કાર્યકર્તા હતા એ અમારી ભેગા જ હતા. ઈશુદાનભાઈ એમ કહે છે કે અમે એને ઓળખતા નથી, પણ મને ખબર છે અમે ખુરશીઓ હકેલવામાં હતા અને ખુરશીઓ ગોઠવવામાં હતા, અને એ અમારે જે આમ આદમીના પ્રભારી રહ્યા એના પાર્ટનર પણ છે. એટલે આ ખોટું જૂઠાણું ફેલાવે. હિતુબા, આ સૌથી પહેલી વખત આ વાતનો ખુલાસો થઈ રહ્યો છે. હું તમને આ પૂછી રહ્યો છું, અત્યાર સુધી આ વાતનો કોઈ ખુલાસો નહોતો થયો. ઈશુદાન ગઢવીની મોરબીની સભાની અંદર જે વ્યક્તિ ઈશુદાન ગઢવીને સવાલ પૂછવા આવ્યા હતા એ ભાજપ સાથે જોડાયેલા હતા કે તમે જે રાજકીય પાર્ટીમાં હતા આમ આદમી પાર્ટીમાં એની સાથે જોડાયેલા હતા? જે કાર્યકરે ઝાપટ મારી હતી ને એ કાર્યકર જ અમારા હતા, અને જે ભાઈ આવ્યા હતા ને એ કોઈ ભાજપમાં કે કોઈ પક્ષમાં જોડાયેલા વ્યક્તિ નહોતા. એ તો એનો ખાલી પૂછવા આવ્યા હતા પ્રશ્ન કે આ સીસમેલ બનાવ્યો ને એવી રીતના એની કઈક વાત હતી, એટલે ઈ બાબતે પૂછવામાં આવ્યું, પણ એને બિચારાને ઝાપટ પડી આ સભામાં. એટલે હજી જો આગળના પબ્લિક નહીં સમજે ને તો હું તો એમ કહું છું કે હજી ઘણાને જૂતાય આવશે, અને મને એમ છે કે જો આની સરકાર આવશે ને તો અંદરથી છરાન ચાકુ ને એવું બધું આવશે.